ચાલો નમસ્તે મિત્રો, હજે હમણાં આવી ગયા છે બે ભાઈની કોમેન્ટ હતી કે લાલાભાઈની અને કિશનભાઈની કોમેન્ટ હતી કે તમે દવા છાંટવાની. તો હવે ટ્રાય મારીએ છીએ આ ઝબલા લગાવીને અને દવા છાંટીએ છીએ કે ઘાસ કેમ મરે છે કે નહીં તે ખબર પડે. આ જુઓ મિત્રો, હવે ઘાસ મરે છે કે નહીં એ તો હવે દવા છાંટી ગયા પછી ત્યારે જ ખબર પડશે, હમણાં તો નહીં ખબર પડે. જબલા મૂકી છે, જબલા દેશી જુગાડ કર્યો છે અને આપણે દવા છાંટીએ છીએ કારણ કે આમાં મિક્સ હતી, કપાસ પણ હતો અને ડાંગર પણ હતી. એટલે હવે મિક્સમાં આ ઘાસ તો જબરજસ્ત છે. એટલે આપણે એક બંને ભાઈના કોમેન્ટથી કેવું રહેશે એમ કરીને લાલુભાઈ અને કિશનભાઈના કોમેન્ટથી આજે એનો ઉપયોગ કરીએ છીએ, દવા છાંટીએ. થેન્ક યુ. જોતા રહ્યો. હવે પછી થોડા દિવસ પછી તમને બતાવીશ કે આ ઘાસ મરે છે કે નહીં તે. કપાને વાગી ગઈ. ચાલો મિત્રો, તમે જોઈ જ રહ્યા છો આપણું કામ દવા છાંટવાનું કામ ચાલુ ને ત્યાં ઝબલા મૂકવાના, પાણી ને આ પંપ ભરે છે. આપણી ઝૂંપડી, રામ ઝૂંપડી. થેન્ક યુ. ફરી આપણને બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટ આવશે તો ઘાસ કેવું મરેલું છે તે તમને બતાવીશું. જબલા મૂકવાનું કામ हाथ में नहीं